રાઈટ ને જો અને અહીંથી સીડી પડે છે તો આપણે ફાઇનલી અહીં પહોંચી ગયા. તો ચાલો હવે સીડી જઈને અને પાસનાનું દાન જેવું એમાં આઈડિયા પડી પછી 84 તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને વાગી ગયા છે 8:30, કારણ કે આજ રવિવાર છે એટલે આજે કંઈ ઉપાધિ હોય નહીં. અને જો દક્ષને છે ને ટીસ્યુમાં જવાનો તો ઉઠ્યો નહીં, રવિવાર હતો. જો જવું તેવું મોટું તો નીકળી ગયો. અને એનો મિત્ર આવ્યો હોય ને કેવા ટીસ્યુમાં જવું ને જો ત્યાં તને ખબર પડી કે મારે જવાનું. ક્યાં એટલે હાવ જ દીપડો હતો ક્યાં? ઓહો વાહ, આ બાજુ રાઈટ ને જો મિત્ર આ છે ને દક્ષનો મિત્ર છે ને એ એમ કે દીપડો હતો. ક્યાં દીપડો હતો? એટલે તારું ઘર તો ઓલી બાજુ છે ને? તે જોયો તો? તે જોયો? ક્યાં? તો મિત્રો હાવ જ મિત્રો અહીંયા 8:30 વાગે અમારા એક કરિયાણાની દુકાન છે ને ત્યાં 8:30 વાગે દીપડો હતો. હે જો એટલે અહીંયા અમારા જંગલ વિસ્તાર છે ને નજીક જ છે એટલે અહીંયા છે ને દીપડાને ખાવજું તો હોય જ. ક્યારેક જો એવું હશે તો તમને બતાવીશું લાઈવ. તો ચાલો બને જો વિડીયોમાં કન્ટિન્યુ. અને આપણે આજે લગભગ રવિવાર છે તો આપણે જવાનું છે સૌરા મંડપ અથવા ભવનાથ. તો કન્ટિન્યુ બને રહેજો. આજ બ્લોગ થવાનો બહુ મસ્ત. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી મિત્રો હવે 2:15 વાગી ગયા છે અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને મેડમ બી તૈયાર થઈ ગયા અને જીનકુ તૈયાર થઈ ગયા. રુદ્રભાઈ જો પેલી વાત તો કે બ્લોગ તમે ઉતારો, તમે ઉતારવાના છો, ત્યાં જઈ મને દેવા નથી. તો હું ખાલી ગાડીમાં હાકડ બોકડ કરવા અને ત્યાં જઈને તું ઉતાર તો તું ઉતાર અને સિનેમેટિક ઉતારવા આવું ને તો જ થાય, કારણ કે સિનેમેટિક તમને ઉતારતા આવડતા હે નહીં, ખાલી આમ કરવાનું હોય બોલ્યા નથી. એ બે કામ કરવા આવું ને ઈ જ થાય. સૌના મંડપ તમે જોયેલ છે? તું કીધી કે આની ફૂઈ ભેગો ગયો તો હું તો પહેલી વખત જાઉં. અને કોઈને કઈ યાદ નથી. ભવનાથ જ નથી ગયા. દાદી ભેગો ગયો. હાલો તો આપણે જાય સૌરા મંડપ. દાદી નથી ગયા સૌરા. તમને ત્યાં રામાપીરના દર્શન કરાવો. તો ચાલો બના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. ચાલો બના રહેજો છેડ સુધી જોજો. બ્લોગ થવાનો બહુ મસ્તીનો. ચાલો હવે બના રહેજો વિડીયોમાં. ચાલો નીકળીએ. મિત્રો આપણે હે ને અહીંથી તમને ઝૂમ કરીને બતાવો. અહીંયા ઉપર જવાનું આપણે સૌરા મંડપ. એટલું ઊંચું હે. તો ચાલો મળીએ. આપણે હે ને અહીંયા આપણે સેવનાથ બાથરૂમ આશ્રમ આવ્યો છે, ત્યાંથી આ સીડી પડે છે. અને આપણે આજે ભવનાથ જવા માટેનો રસ્તો વાઘેશ્વરી માતાજીનું મંદિર આવ્યું ને ત્યાંથી આપણે જવાય સૌરા મંડપ. જો આ સેવનાથ બાથરૂમનો આશ્રમ છે અને અહીંથી સીડી પડે છે. તો આપણે ફાઇનલી અહીં પહોંચી ગયા. તો ચાલો હવે સીડી જઈને અને આપણે સૌરા મંડપે જતા હોઈએ. જો આ સેવાનાથ સંત સેવાનાથ બાપુનો આશ્રમ છે અહીંયા. જો અહીંથી આ સીડી પડે છે, આ સૌરા મંડપે જાય છે ને આ વાઘેશ્વરી માતાજીના મંદિરે જાય છે. તો આપણે પહેલાં છે ને સૌરા મંડપે જતા હોય ને રિટર્ન આપણે સેવાનાથ બાપુના આશ્રમનું દર્શન કરશું. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. હું મેડમ અને દક્ષ રામાપીરના દર્શન કરાવીએ તમને. ચાલો જય રામાપીર. મસ્ત વાતાવરણ છે જોવાની. કુદરતી વાતાવરણની ગોદમાં છીએ. અને આ સીડી છે સૌરા મંડપે જાય સીધી. મસ્ત વાતાવરણ, શાંત વાતાવરણ. અને 270 પગથિયા જેવું થઈ છે. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. તો છેક સુધી વિડીયોમાં બનાવી લેજો. તમને રામાપીરના
દર્શન કરાવીએ. ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. જગ્યા ના સડી શકું એટલે હું આ બાજુ રફ રસ્તામાં આવી પાણાવાળી જગ્યામાં. જો અહીં બાપા પાસે જાય અહીં મંદિર આવેલું એક. જય અને આ સીડી છે, આ સીડી આપણે ચડવાની છે અને તમને ત્યાંના વ્યૂ બતાવીશ. તો મિત્રો મસ્ત મજાનું લોકેશન છે અને મસ્ત મજાનો વ્યૂ આવે છે. હજી તો થોડાક જ ચડ્યા છીએ અને કન્ટિન્યુ આગળ. શું થયું? શું થયું? ક્યાંય ગઈ નથી હાલ. કઈ મસ્ત વાતાવરણ છે અને લોકેશન બી મસ્ત છે. આ સીડી સીધ બા આગળ હવે આવી જાય. હાલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા અને અંદરના તમને દર્શન કરાવીએ. મસ્ત વ્યૂ છે. ચાલો ચપ્પલ અહીં ઉતાર લે, અંદર દર્શન કરી લે. ફાઇનલી આપણે પહોંચી ગયા અને આ મંદિરનો વ્યૂ છે. આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. આશ્રમ આવેલું છે. અહીંથી ઉપર છે નાઈલ ઉપર. ક્યાં હતા મમ્મી? જંગલમાં જ આવેલી છે. મસ્ત વ્યૂ બતાવેલો ને અહીંયા અચૂક ને અચૂક દર્શન કરવા જેવા છે મિત્રો. અને અહીંયા જો હું તમને વ્યૂ બતાવું ઉપરથી.
જો અહીંથી જુનાગઢનો વ્યૂ બતાવું તમને. મસ્ત વ્યૂ આવશે, સિટીનો વ્યૂ. બાકી તો આ ડુંગરનો વ્યૂ છે. અને મિત્રો જે હું તમને મંડપનું કહું છું તે આજીવન માટેનો આ મંડપ અહીંયા રાખેલો છે. અને આ સેવનાથ બાપુનો ફોટો છે, તમને બતાવું. ગણપતિ બાપાનું મંદિર બી આવેલું હોય, એના બી દર્શન કરાવી દઈએ તમને. અને હનુમાન બાપા બિરાજમાન છે. એ રામા પીર ચાય પીઓ, ચાય તો વાત ખોલ્યો છે તો ટેબલ ઉપર છે. અહીંયા આપણે સૌરા મંડપ છે ત્યાંનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ. આપણે ભાઈ પાસે પૂછીએ, ભાઈ આપણું નામ શું છે? મોહનભાઈ. અચ્છા, તો અહીંનો ઇતિહાસ જે આ પાઠ છે અને મંડપ અહીંયા કેટલા વર્ષોથી રાખેલો છે અને સતત અખંડ જ્યોત છે રામાપીરની, તો એનો ઇતિહાસ આપને કહેશો? હા ભાઈ, હવે થોડોક અવાજ રાખજો. આ છે સૌરા મંડપ. બરોબર. હવે અત્યારે આપણે પાઠ બોલીએ હા હા 4 યુગ, હા 4 યુગ. પણ હકીકત આ 4 યુગના મહાયજ્ઞ થયેલા છે. બરોબર. યજ્ઞની મહાયજ્ઞ. મહાયજ્ઞ. બરોબર. હવે આ છે હે રમાપીર. આ છે મહાધર્મ, નિજ ધર્મ, નિજ્યા ધર્મ, જૂનો ધર્મ, મોટો ધર્મ. બરોબર. આ સનાતન ધર્મ ને સનાતન. આદિ અનાદિનો ધર્મ છે. મા શિવ શક્તિનો, મા પાર્વતીનો હજારો વર્ષ આ ધર્મને હલાવી ગયા. બરોબર. હવે આ છે 4 યુગના પાઠ. એમાં પહેલો પાઠ ભર્યો પ્રહલાદ રાજાએ સોનાનો. બરોબર. બરાબર. સોનાના બર્તન બધાય, સોનાના બાજર, સોનાના પાટ. બરોબર. ત્યારે વસ્તી હતી 15 કરોડ. ત્યારે કેમ 1 કરોડ 40. હા, 1,40,000. હા, 1,40,000. 140 લાખ એ 40 કરોડ. 40. એને ત્યારે હતી ખાલી 15 કરોડની વસ્તી. એમાં બરાબર. 5 કરોડ દાનવ એટલે કે રાક્ષસ, 5 કરોડ માનવ ને 5 કરોડ કે અમને કાંઈ ખબર નથી. 5 કરોડ એનો ભાગ લીધો હતો. બરાબર. 5 કરોડનો મહાયજ્ઞ. બરોબર. હવે એમાં ભજનમાં એમ બોલશે કે હાથીને મેરો ને હાથી સજીવન થયો અનલી છેટી. બરાબર. હકીકત કોઈ હાથી કપાળો મરાણો નહોતો. એ આપણું અભિમાનને મેરો. બરોબર. સમજાણ. પછી બીજા યુગનો પાઠ આવ્યો હરિશ્ચંદ્ર રાજાનો. બરાબર. ચાંદીનો પાઠ. બરોબર. ત્યારે 21 કરોડની વસ્તી હતી. 7 કરોડ દાનવ, 7 માનવ, 7 કરોડ કે અમને કાંઈ ખ્યાલ નથી. બરોબર. 7 કરોડનો મહાયજ્ઞ થયો. તો એની અંદર અશ્વર એટલે કે ઘોડો, ઘોડાને મેરો ને ઘોડો સજીવન થયો. બરોબર. હકીકત કોઈ ઘોડો કપાળો મરાણો નથી. એ આપણું મનને મેરો, મનનો ઘોડો, મન રુચિ. હા. પછી ત્રીજા યુગનો પાઠ આવ્યો ત્રાંબાનો, યુધિષ્ઠિર રાજા પાંડુનો. હા, પાનું. ત્યારે 27 કરોડની વસ્તી હતી. 9 કરોડ દાનવ, 9 માનવ ને 9 કરોડ કે અમને કાંઈ ખ્યાલ નથી. બરોબર. 9 કરોડે ભાગ લીધો. 9 કરોડનો મહાયજ્ઞ થયો. બરોબર. એની અંદર કવલી એટલે કે ગાય, ગાયને મેરીને ગાય સજીવન અનલી છેટી ગાય સજીવન થઈ. બરોબર. હકીકત કોઈ ગાય કપાણી મરાણી નહોતી. નહોતી. એ આપણી ઇન્દ્રિયનું દાન હતું. દાન. પછી આવ્યો ચોથા યુગનો પાઠ બલી રાજાનો. જે આ જગ્યા હા. ઉપર અહીંયા થયો. આ જગ્યા ઉપર બરાબર. ત્યારે વસ્તી હતી 36 કરોડની. બરોબર. 12 કરોડ દાનવ, 12 માનવ ને 12 કરોડ કે અમને કાંઈ ખબર નથી. 12 કરોડનો મહાયજ્ઞ. તો એની અંદર કે અજિયા એટલે કે બકરી, બકરીને મેરીને બકરી સજીવન ન થઈ. નથી. હકીકત કોઈ અંદર બકરી છે નહીં. છે જ. બરાબર. હવે આની અંદર હતો 84 ગંગા પાઠની. એ પાઠ હતો વિસો. વિસો પાઠ એટલે નિવસ્ત્ર. 10 ને 20 બે પ્રકારનો પાઠ આવે. ત્યારે વિસા પાઠ બંધ થઈ ગયા અને અહીંયા થતાય નથી. વિસો પાઠ હતો, નિવસ્ત્ર હતો અને એની અંદર હતું વાસનાનું દાન. બરોબર. એ વાસનાનું દાન જેવું અધૂરું. એમાં અજિયા પડી અહીંયા. બરોબર. પછી 84થી ગંગા હતી અને ભગવાનને આરાધના કરી. ત્યાં રામાપીર નહોતા થાય. ભગવાનને આરાધના કરી કે ભગવાન આ શું થયું. એ દિવસે આકાશવાણી એવી થઈ કે ભાઈ આજથી કલયુગની સ્થાપના થઈ. બરોબર. એટલે 84 ગંગા થઈ સમાયથી આપણી બાઉન્ડ્રી પાછળ. બરોબર.
ગતગંગા કોઈ આજકાલની નથી, કોઈ સમૂહવાનું કોઈનું નથી. એ ગતગંગા સમાઈ હજી પડી રહી અહીંયા. એ આજની તારીખમાં જાગૃત છે, બોલે વાસુદેવ કરીને બરાબર. ગાંધીનો અવાજ દે. પછી ભગવાને નક્કી કર્યું આ યુગ થયો પૂરો બલિરાજાનો. પછી ભગવાન આ તો રામાપીરે નારાયણનો અવતારીય રામ ભગવાન એ હતા, કૃષ્ણ એને રામાપીરે. તો ભગવાને નક્કી કર્યું કે મૃત્યુલોક, આપણે અત્યારે મૃત્યુલોકમાં છીએ, કે મૃત્યુલોકમાં હવે આ ધર્મને આગળ હલાવશે કોણ. પછી રામાપીરનો અવતાર થયો. પછી રામાપીર આવીને પેલો પાઠ એને અહીંયા ભર્યો. રામાપીર એની ગતગંગા હતી, જેસલ તોરલ ખીમડીઓ કોટવાલ ડાલીજા ઉપાધે માલદે, એ એની ગતગંગા. એને આજ 650 વર્ષ થઈ. અત્યારે એના પછી હવે આપણે પાઠની પરંપરા લાગુ. તો આ એનો ઇતિહાસ હતો ને આ જે 4 પાઠ સભરા મંડપમાં રાખેલા છે આ એનો ઇતિહાસ હતો. તો ચાલો હવે જય રામાપીર, રજા લઈએ બાપુ. હાલો હા ચાલો. તો મિત્રો અહીંયા જો એક ગુફા જેવું છે, ત્યાં તમને દર્શન કરાવું. અહીંયા જો આ हाँ से देखो अलग ओम अलग તો મિત્રો આ હતું આપણે સૌરા મંડપની જગ્યા. અને જો અહીંયા મસ્ત વ્યૂ છે મિત્રો. જો આ બધી આસ્થા છે, આ બધી આસ્થાની મેળીઓ કરે. જ્યાં ખોડિયારમાંનું મંદિર છે એવું મિત્રો. જગ્યા મિત્રો એક મસ્ત આવેલી છે અને એક વખત અચૂક ને અચૂક દર્શન કરવા જેવા છે. અને આનો ઇતિહાસ બહુ ખૂબ જ જૂનો છે અને 4 પાઠનો ઇતિહાસ છે જે તમને જણાવેલ અંદર વિડીયોમાં છે. ઇતિહાસની તમને માહિતી આપી છે અને ત્યાં 4 પાઠ રાખેલા છે મિત્રો મંદિરમાં તમને જોવા મળશે. તો આ સૌરા મંડપ છે અને હવે આપણે જઈએ ઘર બાજુ. તો બને રહેજો વિડીયોમાં. અને નીચે જે સેવાનાથ બાપુનો આશ્રમ છે ને, જ્યાંથી શરૂઆત થાય સીડીની, ત્યાંના હું તમને દર્શન કરાવું. તો બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો હવે પબ્લિક આવવાનું ચાલુ થયું. અમે ગયા ને ત્યારે કોઈ હતું નહીં. ત્યારે આના જો વ્યૂ મસ્ત. જો હા સેવનાથ બાપુનો એક્ઝેક્ટ જો આપણે વાઘેશ્વરી માતાજીનું મંદિર આવે ને ત્યાં રસ્તો જાય ને, અને આપણે વાઘેશ્વરી માતાજીના મંદિરનું બી તમને એક વ્લોગ બતાવવાનો છે. એ હવે ગયા રવિવારને, હવે બને ત્યાં સુધી તમને દર રવિવારે છે ને ભવનાથની જેટલી બી જગ્યાઓ આવેલા ને ત્યાંના તમને દર્શન કરાવું. તો હવે પછીના તમને છે ને જો આ ઇતિહાસ લખેલો છે સેવનાથ બાપુ, સેવનાથ આશ્રમનો ઇતિહાસ છે. તો હવે આપણે અહીંયા દર્શન કરી લઈએ.
રોજડું કે એમ દેશી ભાષામાં જો અહીંયા સેટ આવી ગયું છે. અને આ વાઘેશ્વરી માતાજીનું મંદિર, ત્યાંથી રસ્તો પડે અને આ સૌરા મંડપ જવા માટેનો રસ્તો, અને આ ઉપર માતાજી વાઘેશ્વરી માતાજીનું મંદિર. તો ચાલો હવે આપણે ઘરે જાય. ચાલો બને રહેજે કન્ટિન્યુ વિડીયોમાં. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે અને વાગી ગયા 5. હા બ અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.